लोग वेलकम टू ब्लॉग एडवेंचर जोन में आपका स्वागत है। तो गाइस आज हम सुनने जा रहे हैं हॉरर स्टोरी, तो ध्यान से सुनना। हेलो गाइस, कैसे हो? मजा में? तो अब मैं आपको सुनाने वाला हूँ हॉरर स्टोरी, तो आप ध्यान से सुनना। कैसे हो કેમ भाई? છો? अच्छा, खाना खाओ कुछ? चलो गाइस, स्टार्ट करते हैं। तो આપણા વડોદરામાં એસએસજી હોસ્પિટલ કરીને એક હોસ્પિટલ છે. એમ વડોદરાનું મોટું હોસ્પિટલ છે. તો ત્યાં ગાડી છે ને, તો કેટલા લોકો દિવસે બધા મરી જાય છે, તો કેટલા લાશો ત્યાંથી જાય છે. તો ત્યાં છે ને એક ઘટના ત્યાંથી થાય છે કે ત્યાં એ હોસ્પિટલની બહાર એક રાતે 12 વાગે એક નર્સ ઊભી હોય છે અને આપણી પાસે લિફ્ટ માંગે છે. આપણે જો લિફ્ટ આપીએ તો એ પાછળ બેસે અને આપણે થોડા આગળ જઈએ તો એ ગાયબ થઈ જાય છે. તો આ એક ઘટના છે આપણા વડોદરાની. એવું કહેવાય છે કે આપણા વડોદરામાં પહેલા ઘણા વૃક્ષો હતા વડના, ત્યારથી તેનું નામ વડોદરા પડ્યું. હે ને? ખબર છે ને? અમને ખબર છે. તો આ સ્ટોરી કેવી લાગી? સારી લાગી તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તમે તો બીજી સ્ટોરી કહું છું. તો આપણે પહેલા એવું કહેવાતું હતું કે એમ ભૂત આવે તો એમ બીડી માંગે, સિગરેટ માંગે, એવું કહેવાતું હતું. પણ હવે એવું કંઈ છે નહીં. આપણે શ્રદ્ધા રાખવાની, પણ અંધશ્રદ્ધા રાખવાની નહીં. તો મેં તમને બીજી સ્ટોરી કહું છું. તો આપણા સિંગરોડ એક ગામ છે. સિંગરોડ ફરવાલાયક સ્થળ છે. ત્યાં મહીસાગર નદી વહે છે. તો એ સિંગરોડ ગામ છે ને, તો ત્યાં છે ને એવું કહેવાય છે કે ત્યાં ગાડી એમ રાતે 9 કે 8 વાગ્યા પછી ત્યાં જવાતું નહીં. રોડ પર, સિંગરોડ પાસે જે રોડ છે એની આગળ જવાતું નથી. કારણ કે ત્યાં એક એમ લેડીઝ હોય છે, તો એ આપણને હેરાન કરે. ત્યાંથી આપણે જઈએ તો એ આપણને વચ્ચે રોકે, આપણે લિફ્ટ માંગે, આપણે બેહાડીએ તો ગાયબ થઈ જાય છે. આ હકીકત છે. તો હવે તમને સારું લાગ્યું હોય તો તમે લાઈક કરતા જજો અને કોમેન્ટ પણ કરજો. મેં તમને બીજી સ્ટોરી કહું છું. તો આપણે છે ને આપણા વડોદરામાં પહેલા ગાયકવાડ સયાજીરાવનું રાજ હતું આપણા વડોદરામાં. તો આપણા વડોદરામાં ગાયકવાડ રાજ હતું પહેલા. તો તેમનો છે ને, તેમની બહુ બધી જમીન છે. તેમનો લક્ષ્મી વિલાસ પેલેસ પણ છે. તો એ એમની બહુ મોટી જમીન છે. મને ખબર નથી કેટલી, પણ બહુ મોટી જમીન છે. તો ત્યાં એવું કહેવાય છે કે ત્યાં એક નાગ ફરે છે, નાગમણી. તેના માથા પર એક મણી છે, નાગના માથા પર. તો રાતે 12 કે 1 વાગે ફરે છે ત્યાં નાગ. તો એ ચમકે છે. હા, ચમકે છે. ચમકે છે ત્યાં. આ હકીકત છે મિત્રો. હસતા ના, પણ અમુક હસવા છે એટલે હસીએ છે, પણ હકીકત છે. ચમકે ના. હા, તો છે ને ત્યાં એ જે નાગ છે ને એની મણી છે. કોઈ જોઈ લે એ મણીને તો એ ભાગ્યશાળી થઈ જાય છે, એવું કહેવાય છે. એવું કહેવાય છે કે જે જોઈ લે મણીને તો એ ભાગ્યશાળી કહેવાય, જે જોઈએ. અને જે એને લેવાની કોશિશ કરે છે તો એ નાગ છે તે અદૃશ્ય થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. એટલે આ વાત મને મારા પપ્પાએ કીધેલી છે, એટલે ખબર છે મને. આ એક ઘટના છે. આ બધી ઘટના સાચી છે. તો આપ માનવા માંગતા હોય, જાણવા માંગતા હોય તો આપ જાણી શકો છો. અમારી યુટ્યુબ ચેનલ છે બ્લોગ એડવેન્ચર ઝોન. તો આપ જોજો આની ઉપર, અને તમે લોકો તમારે જે હોય તે તમે કોમેન્ટ કરજો. મેં તમને ચોથી ઘટના કહું તો આપણા વડોદરામાં નોકરપુરા કરીને ગામ છે. તેની બહાર જીજી માતા મંદિર છે. ખબર છે? હા, જીજી મંદિર છે. એની પાછળ તલાવ છે એક. એ આ હોરર સ્ટોરી તો નથી, પણ એક સ્ટોરી છે, એ તમને કહું છું, સાંભળજો. એ તલાવ છે ને, તો ત્યાં પેલા વાણિયા લોકો હતા. વાણિયા એ લોકો તલાવ ખોદતા હતા. તો જ્યારે એ લોકો બોલાયા તલાવ ખોદવા માટે, ત્યારે મક્કાપુરા ગામ વાળાએ અમને વાયદો કર્યો કે આટલા પૈસામાં અમે લોકો તમને તલાવ ખોદી કાઢીશું, એવું કીધું. અને જ્યારે તે તલાવ ખોદાઈ ગયું પછી મક્કાપુરા ગામ વાળાએ વાણિયા લોકોને જેટલું નક્કી કર્યું હતું તેના કરતાં ઓછા પૈસા આપ્યા. તો વાણિયા લોકોને ગુસ્સો આવ્યો. તો વાણિયા લોકોએ પછી શ્રાપ આપ્યો કે કોઈ દિવસ તમારા આ તલાવમાં છલકાતું પાણી નહીં ભરાય. એટલે ફૂલ પાણી તો ભરાય જ નહીં. થોડું પાણી રહેશે, પણ એમ ફૂલ પાણી ભરાય જ નહીં કોઈ દિવસ. ગમે તેટલું વાવાઝોડું, વરસાદ, પૂર આવે તો એ પાણી તો તળાવની બહાર નીકળે જ નહીં, એવું કહેવાય છે. સાંભળ્યું છે ને? એવું કહેવાય છે. તો શ્રાપ આપ્યો. તો તે હજુ પણ એવું છે કે ત્યાં એ તલાવમાં છલ પાણી ભરાતું જ નથી, થોડુંક જ પાણી ભરાય છે. તળિયા સુધીનું જ ભરાય છે પાણી.
આ એક હકીકત ઘટના છે. બીજું હું કહું? तो आप मैं आपको 5वीं स्टोरी बताने जा रहा हूँ, तो आप ध्यान से सुनना. तो 2 मिनट गाइस गाइस, 2 मिनट. हेलो गाइस, तो मुझे 5वीं स्टोरी याद नहीं थी, तो इसलिए मैं फोन में देखकर बोलता हूँ आपको. 5वीं स्टोरी ऐसी है कि हमारे वडोदरा शहर में एक मोतीबाग करण नामक एक स्थल है. तो उधर है ना, उसके पीछे एक बिल्डिंग है. वो बिल्डिंग बहुत पुरानी है. तो ऐसा कहा जाता है कि रात को जो उधर वो पुलिस की जगह है मतलब, तो रात को जो उधर ड्यूटी करता है, तो एक बार बहुत पहले पीछे वाली जो पुरानी बिल्डिंग है, उसके साथ में माल से एक लड़का गिर गया था. वो लड़का गिर गया था, तो उसकी आत्मा अभी भी जीवित है, ऐसा कहा जाता है. तो रात को जो मोतीबाग टॉप एरिया में जो ड्यूटी करता है, तो उसको नीचे सूखे पेड़ के पत्ते होते हैं ना, तो नीचे आवाज़ करते हैं उसके पैरों से. वो चलता है ना, तो वैसे आवाज़ करते हैं. तो अभी भी उधर रात को कोई रुकता नहीं है, पर जिसकी ड्यूटी होती है, तो वो गेट के बाहर रह के ड्यूटी करता है. बाकी अंदर तो अभी तक कोई जाता नहीं है. वो एक पुलिस वाले का वो एरिया है, मतलब उधर ऐसा कुछ होता है सब. तो मुझे पता है, उतना आपको कहा. तो चलो मिलते हैं अगले वीडियो में. थैंक यू, नमस्कार. और सब्सक्राइब करके जाना. सब्सक्राइब करना मत भूलना गाइस. बाय बाय.